સોનગઢ ઐતિહાસિક કિલ્લા પર ગૌરવભેર 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે। આજે તારીખ 26 જાન્યુઆરી 2026ના રોજ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સોનગઢ ઐતિહાસિક કિલ્લા પર પણ રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન સોનગઢ શહેર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સવારે 8 વાગે સુરત અને તાપી જિલ્લા નિવૃત્ત પેરામિલિટરી ફોર્સના જિલ્લા પ્રમુખ શ્રી બાબુભાઈ વસાવાના હસ્તે ગૌરવપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ઉપસ્થિત સૌ નાગરિકોએ શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું। ઐતિહાસિક કિલ્લા પર આયોજિત આ કાર્યક્રમમાં સુરતથી ખાસ પધારેલા શિવરાય માવડે ગ્રુપના સભ્યો તેમજ રાજસ્થાનથી આવેલા પ્રવાસીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા। આશરે 80 જેટલા લોકોએ કિલ્લાની પાવન ધરા પર એકત્રિત થઈને દેશભક્તિના માહોલમાં રાષ્ટ્રધ્વજને વંદન કર્યા હતા। સોનગઢ શહેર મિત્ર મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમે ઐતિહાસિક વારસા અને રાષ્ટ્રીય ભાવનાનો સુંદર સંગમ રજૂ કર્યો હતો। પ્રજાસત્તાક પર્વની આ ઉજવણીમાં જોડાયેલા તમામ લોકોમાં ભારે ઉત્સાહ અને દેશપ્રેમ જોવા મળ્યો હતો। પણ જેવું ધ્વજવંદન કાર્યક્રમનું સાંભળ્યું તો એક અલગ જ જોશ ને એક એનર્જી આવી ગઈ, તો ફટાફટ ટ્રેકિંગ કરીને પછી ઉપર આવી ગઈ। તો આજે ધ્વજવંદન નિમિત્તે, રિપબ્લિક ડે નિમિત્તે હું એટલું કહેવા માગીશ કે આ જે બી લોકો આપણે ઉપસ્થિત છીએ, હવે હું પોતે અજમેર રાજસ્થાનથી આવ્યો છું, કોઈ અમદાવાદથી, કોઈ સુરતથી, આ ગ્રુપ સુરતથી આવે છે, તમે લોકો સોનગઢના છે। તો એક કુદરતી સંજોગ છે કે અલગ અલગ જગ્યાએથી બધા અહીંયા એકત્રિત થયા છે અને આપણે જ કેમ એકત્રિત થયા, બાકી લોકો બી તો આવી શકતા હતા પણ નથી આવ્યા। તો એક કુદરતી સંજોગ છે ને ભગવાને તમને નિમિત્ત બનાવ્યા છે। એક વર્ડ છે કે ક્રિએટિવ માઇનોરિટી। ક્રિએટિવ માઇનોરિટી મતલબ આપણે વિચારે છે કે ભાઈ પેલો મારો ભાઈ નથી જતો કે મારો દોસ્તાર નથી જતો, હું જઈને શું કરી લેવાનું, પણ તમને લોકોને જ સિલેક્ટ કરેલા છે।